તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? આપણે આ વિડીયોની અંદર બતાવવાના છીએ, તમે પણ જો યુટ્યુબની અંદર કામ કરતા હોય ને તમારે પણ જે મેજિક જોઈતું હોય તો આપણે પદ્ધતિ પહેલાં તો કોઈ એપ્લિકેશન કે કોઈ ગીત ડાઉનલોડ કરવાના નથી. હું તમને આપણે યુટ્યુબે આપણને એક મેજિક આપે છે. તમારે જે ટાઈપના તમારા સોંગ જોઈતા હોય ને એ ટાઈપના તમને મળી જશે, એ પણ બિલકુલ કોપીરાઇટ વગરના. તો આ વિડીયોની અંદર કન્ટિન્યુ જોતા રહો. તમને આ વિડીયોની અંદર બધું તમને બિલકુલ સાચી માહિતી હું તમને આપીશ. અને વિડીયો સારો લાગે તો લાઈક અને ફોલો કરી લેજો, કારણ કે હું તમને સારી રિયલ સલાહ આપવું હોય. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ મોબાઈલની સ્કીમ ઉપર. તો ચાલો મિત્રો, આપણે હવે જઈએ છીએ મોબાઈલના ક્રોમ બ્રાઉઝરની અંદર. તો બની રહેજો વિડીયોની અંદર, તમને પૂરું બતાવશું કે આપણે યુટ્યુબના વિડીયો અપલોડ કરવા માટેનું મેજિક ક્યાંથી લઈએ છીએ. તો બધાથી પહેલાં તો આપણે ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે. તો ચાલો મિત્રો, આપણે ક્રોમ બ્રાઉઝર ખોલી લીધું છે. તો ચાલો અહીંયાથી હું બહાર નીકળી જાઉં પહેલાં તો હા, ક્રોમ બ્રાઉઝરની બહાર નીકળી ગયો છો. તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે યુટ્યુબ, ફેસબુક ને અહીંયા બધું અહીંયા બતાવે છે. આપણે યુટ્યુબમાં જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાંથી. તો તમે અહીંયાથી ડાયરેક્ટ તમને યુટ્યુબ દેખાતું હોય તો તમે અહીંયાથી પણ જઈ શકો છો. નહીં તો તમે અહીંયા યુટ્યુબ લખીને પણ સર્ચ કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે અહીંયા યુટ્યુબ છે તો આના ઉપર ક્લિક કરી લઈએ. તો મિત્રો, પૂરો વિડીયો જોજો. તમને અહીંયાથી હું સારી સલાહ આપીશ કે તમે ક્યાંથી મેજિક તમે ડાઉનલોડ કરી શકો છો. ને બાકી તમે યુટ્યુબમાંથી તમે ડાઉનલોડ કરશો તો તમારે કોપીરાઇટ પણ આવી શકે છે. તો મિત્રો, આપણે યુટ્યુબ આવી રીતનું ખુલી જશે. તો અહીંયાથી તમે આ 3 લીટા ઉપર ક્લિક કરી ને તમારે જે અહીંયાથી આ બટન ચાલુ ન કર્યું હોય તો ચાલુ કરી લેજો, કોમ્પ્યુટર મોડ. તો ચાલો મિત્રો, આપણે ચાલુ કરી દીધેલો છે. થોડી નેટ સ્લો ચાલે છે એટલે લોડિંગ થાય છે અહીંયાથી. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા આઈડી દેખાય છે અહીંયા ખૂણામાં. તો આના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો એના પછીનું તમારે અહીંયા જે તમારી પ્રોફાઇલ છે, જે તમારી ચેનલનું નામ આવેલું છે એની નીચે આના ઉપર આપણે ક્લિક કરવાનું છે, વી ઉપર. તો મિત્રો, અહીંયાથી આપણે ક્લિક કરશું એટલે આપણી હોમ પેજ ખુલી જશે. તો જો તમે અહીંયા ઉપર ક્લિક કરશો એટલે તમારો જે યુટ્યુબ સ્ટુડિયો ડાઉનલોડ હશે મોબાઈલની અંદર એનામાં જવાશે. અને તમે આના ઉપરથી ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન ક્રોમ બ્રાઉઝરમાંથી તમે સ્ટુડિયોમાં જશો. તો આપણે સ્ટુડિયોમાં જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાંથી. તો આપણે આના ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો, ચાલો આપણે આના ઉપર ક્લિક કરીએ. તો જોઈ શકો છો તમે મારે ઓનલાઈન સ્ટુડિયો ખુલી ગયો છે, યુટ્યુબ સ્ટુડિયો. તો મિત્રો, બની રહેજો વિડીયોની અંદર, પૂરી સાચી જ માહિતી આપણે આપતા હોય. તો જોઈ શકો છો મિત્રો તમે અહીંયા આપણે સ્ટુડિયો આપણો ખુલી ગયો છે. મેં પણ નવી ચેનલ ખોલેલી છે મિત્રો, એટલે થોડા સમયમાં આપણી પણ ચેનલ ચાલવા મળશે તમારા સપોર્ટથી. તો મિત્રો, અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક ફોલો કરી લેજો, કારણ કે હું તમને સારી જ માહિતી આપતો હોય. આપણે મિત્રો, આપણે એક બીજી ચેનલ છે એ મોનેટાઈઝર થઈ ગયેલી છે. એ ચેનલનું નામ છે ડિજિટલ મેહુલ જીજે 35. તો મિત્રો, એ ચેનલની અંદર પણ જઈને તમે ફોલો કરી લેજો. તો મિત્રો, આપણે જો તમને ઝૂમ કરીને બતાવી દઉં તો આ જે મેજિક વાળું ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરવાનું છે અત્યારે. તો ચાલો મિત્રો, આપણે ક્લિક કરી લીધું છે. તો જો મિત્રો, આપણે ક્લિક કર્યા પછી તમને અહીંયા બધી પ્રકારના તમારે જે કેટેગરીની તમારી જે ચેનલ હશે એના ઉપર તમને અહીંયાથી મેજિક મળશે. તો મિત્રો, જોઈ શકો છો હું તમને એક મેજિક અહીંયાથી ઇન્સ્ટોલ કરીને સાંભળાવી દઉં.
તો મિત્રો એવી રીતે અહીંયાથી તમારે ચાલુ કરી લેવાનું છે અને એના પછી અહીંયા ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે તમને. તમે જે ચાલુ કર્યું હોય મેજિક એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવું ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. એટલે અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. અહીંયા સીધું ડાઉનલોડ થઈ ગયું છે તો આપણે ચાલુ કરીને પણ જોઈ લઈએ. આપણે મોબાઈલની અંદર પણ આવી ગયું છે. તો આ જ મેજિક આપણે બેકગ્રાઉન્ડની અંદર યુઝ કરી શકશો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે મેસેજની અંદર જરૂરથી જણાવજો.